ગયા ને તો આજ તો રામભાને આપણે સરપ્રાઈઝ આપવાનું. તો રામભાને આપણે સરપ્રાઈઝ કેવું, આ પૈસા આપણે રામભાને આપવાના છે. અને પૂરું એમનું પહેલું પેમેન્ટ આમ કહેવાય કે આપણે જિંદગીનું ઘણું પેમેન્ટ હોય, પણ આ એમનું પહેલું આપણે આપીએ એટલે પહેલું જ કહેવાય. કારણ કે એકારે એમને પૈસા આપવી છે તારે, કારણ કે ઘણા સમયથી આપણે રામભા કામે આવે છે. કારણ કે ભેગા નથી ખાવા દેતા ને આખલે આપણને પૈસા આપવાના રામભાને એકની હારે. વિડીયોમાં છેલ્લે સુધીને બના રહેજો ને આપણે જોઈ લો રામભાનું કામ ને આ રામભાના પૈસા છે. તો આ જોઈ લો રામભા ફોનમાં વાત કરે છે, તો આપણે રામભાના પૈસા દેખાડવી તો રામભાની કેવી ફિલિંગ થાય છે. તો ફાઇનલી આપણે રામભાને પૈસા આપ્યું, રામભાની ફિલિંગ કેવી રહે તો હાલો આપણે રામભાને આપ્યું વિડીયો બના રહી ગયો. તો હાલો રામભા પૈસા. હા, રામભાની ફિલિંગ ડિસ્કો કરવા માંડ્યા રામભા, એટલે ઉડાડતા નહીં, જોઈજો. જોઈ લો કેટલા રાજી થઈ ગયા રામભા. તો કે આ રીતના રાજી થઈ ગયા આપણે રામભાને પૈસા આપ્યા છે. કારણ કે રામભાની આ પહેલી કમાઈ છે. અને જોઈ લો કારણ કે રામભા ઘણી ઠેકાણે કામે જાય છે તો એ ભેગા થવા નથી દેતા, આપણે એમને પૈસા આપી દીધા છે. અને આવા નવા વિડીયો આપણે જોડાઈ રહી ગયો. અને આપણે જોઈ લો રામભાઈ આ બધું કામ કર્યું છે એક નવી સાઈડ ઉપર. તો હાલો તમને રામભાઈ કેટલું કામ કર્યું એ તમને દેખાડી દેવી. અને આવા નવા રામભાના વિડીયો કામના 65 વર્ષની ઉંમરે રામભા અમારા કામ કરતા હોય, અને અમને હરખ તો થોડો ઘણો તો આવતો જ હોય ને. કારણ કે આપણે એમને પૈસા આપ્યા છે, મહેનતના પૈસા લે છે. જોઈ લો નાસ્તો કરે છે, અને એમના મહેનતના પૈસા છે. તો 65 વર્ષની ઉંમરમાં આટલું કામ કરે તો એમને ઘણી બધી ધન્યવાદ કહેવું પડે. કે અત્યારના છોકરા કોઈ કામ નથી કરવું ગમતું ને એવું અત્યારે કડિયા કામ કરે છે. ચાલો આપણે એમનું કામ પેલા જોઈ લેવી. જોઈ લો આપણે રામભા દેખાડે કે આ બધું આ અત્યારે સવારથી 8 વાગ્યામાં 11:30 આટલું બધું તોડી નાખ્યું છે. અને આ બધું જોઈ લો તમે કામ, કારણ કે કચરો બચરો બધું નાખતું રહેવાનું બહાર. તો કે આ રીતની સાઈડ છે આપણી. તો અહીંયા આખું મેન્યુફેક્ચરિંગ ઓલું કરવાનું છે, ફરીથી નવું પ્લાસ્ટર તોડીને નવું મકાન બનાવી દેવાનું છે. તો ફરીથી એક નવા વિડીયોમાં આપણે મળશું. તો અત્યારનો આ વિડીયો અહીંયા સુધી, કારણ કે રામભાની તમે ખુશી તો તમે જોઈ જ લીધી છે કેવી આપણે એનું પેમેન્ટ આપ્યું. તો અમને આવો નવો સપોર્ટ આપતા રહીજો અને આપણે રામભાને આવો નવા ખુશ કરતા રહીશું. કારણ કે જો રામભા તો નાસ્તો કરવા માંડ્યા છે, એમનો પરસેવો મહેનતનો પરસેવો ખાય છે રામભા. જોઈ લો તો એમનું મહેનતનું આ એક જાતનું એમનું મહેનતનું કહેવાય. કારણ કે 65 વર્ષની ઉંમરમાં એ કામ કરે તો એક નવાઈની વાત છે કે કામના ઉદાહરણ કહેવાય. કે આમનું આટલા વર્ષને ધન્યવાદ કહેવાય કે આવું કડિયા કામ કરે છે. તો રામભા આવું નવું કામ કરતા રહીજો. જય માતાજી કહેજો. જય માતાજી.